દ્વારકાધીશ મિત્રો, આજે તો સવારથી અટાણ સુધી વિડીયો કરવાનો ટાઈમ નથી મળ્યો. આજે અલ્પેશભાઈના લગ્નમાં હતા ને એટલે લગ્નમાં આપણે ફૂલ મોજ પડી ગઈ છે. જયુએ તો અલ્પેશભાઈની અણી કાઢી લીધી. પછી મેં જયુ ફોટા પડાવી લીધા. પછી હું મારી જગ્યાએ બેસી ગઈ અને જયુ પાછા ફોટા પાડવામાં લાગી ગયા. બધાએ ભેગા થઈને અલ્પેશભાઈની હાલત ટાઈટ કરી દીધી છે. જોઈ લ્યો એને ડાચું કેવું થઈ ગયું છે. બીજેથી સવારમાં જાનમાં હાલતા થઈ ગયા ને ફૂલ ઝાકર હતી એટલે કઈ હૂતું નતું. જાનમાં જઈને આપણે ઉડાડવા હાટુના ફૂલડા આપણે તોડવા માંડ્યા છે. બેઠા બેઠા 2-3 જણા ભેગા થઈ ગયા છે અને ફૂલ પાર્ટી જમાવી લીધી છે. મારે અને કાંતાબેન વચ્ચે તો બહુ હાઈ લેવલનું ડિસ્કસ ચાલે છે. જાણે બે દેશ વચ્ચેના યુદ્ધનું સોલ્યુશન કરવાનું હોય અમારે. આ નેન્સી તો અહીંયા લોણ ઉતારે પણ પાછળ ઓલા બધા શું કરે છે? કઈક નવા જૂની હાલતી લાગે. ફાઇનલી બપોરે ખાવા ભેગા થઈ ગયા ને ખાઈ પીને પછી હેઠ વિડીયો કર્યો કેમ કે ભૂખ બહુ લાગી હતી. વિધુડો ને કવિતા જો ઘટાઈ રહ્યા. 2:30 વાગ્યાનું કહીને માંડ 5 વાગે જાનની વિદાયનું ટાણું થયું. ફાઇનલી થાયકા પાયકા બસમાં બેસી ગયા હે અને આ ધમુતા બહુ થઈ ગયો. જતા ગરમીથી કંટાળી ગઈ. ફાઇનલી આપણે ભાટિયા પૂગી ગયા હે ને હવે જવાનું હે સમાજવાડીએ. સમાજવાડીએ માન બધું પૈતું એટલે અમે તો સીધો પોરો ખાવા બેસી ગયા. ખોટું હું માને ભાનુ કાકીએ મલક કામ કરી નાખ્યું. હાલો હવે મળીએ આવતા વ્લોગમાં. બાય બાય. જય દ્વારકાધીશ.